ચોમાસા દરમિયાન મળતું પોષક તત્વોથી ભરપૂર કંકોડાનું શાક બનાવવા માટે મેં 250 ગ્રામ સરસ લીલા અને તાજા કંકોડાને પાણીથી સરખી રીતે ધોઈ તેના ડીટા કાઢી ઊભી પાતળી સ્લાઇસમાં સમારી દીધા છે. માર્કેટમાંથી કંકોડા ખરીદતી વખતે તે બહુ પીળા પડી ગયેલા કે પાકટ હોય તેવા ન લેવા. શાકને વઘારવા માટે કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં 1 ચમચી અજમો અને 5 ચમચી હિંગ ઉમેરીશું. અજમો સરસ ફૂટવા લાગે એટલે તેમાં સમારેલા કંકોડા ઉમેરીશું. મસાલામાં 1 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સરખી રીતે મિક્સ કરી લઈશું. કંકોડાનું શાક બન્યા પછી શોષવાઈ જતું હોવાથી મીઠું પ્રમાણસર ઉમેરવું. હવે કઢાઈ ઉપર ઢાંકણ ઢાંકી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ભરી શાકને પાણીની વરાળથી 15 મિનિટ માટે ધીમી આંચ પર કૂક કરીશું. 15 મિનિટ પછી ચેક કરીએ તો કંકોડા 80% જેટલા ચડી ગયા છે. આ સ્ટેજ ઉપર તેમાં 1 ચમચી લાલ મરચું, 5 ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી મિક્સ કરી શાકને ફરીથી ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરીશું. એટલે આ શાક બનાવવામાં ટોટલ 20 મિનિટનો સમય લાગે છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી કંકોડાનું શાક બનીને તૈયાર છે. તેને આપણે રોટલી, ભાખરી, પરોઠા કે બાજરીના રોટલા સાથે સર્વ કરી શકીએ છીએ. તો તમે પણ આ કંકોડાનું શાક ઘરે જરૂર બનાવજો.